પોરબંદરના ઇતિહાસમાં પહેલેથી જ એક પરિવારનું નામ અગ્રેસર રહ્યું છે અને પરિવાર છે જાડેજા પરિવાર। પોરબંદરમાં સંતોકબેન સરવણભાઈ મુંજાથી લઈને ભૂરા મુંજા અને હવે કાંધલ જાડેજા આ બધા જ નામોની એક અલગ છાપ છે। હમણાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી અને એક નામ ચર્ચામાં આવ્યું। એ નામ હતું હિરલબા જાડેજા। ફરી એક વખત તે નામ ચર્ચામાં આવ્યું છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। એક જમાનો હતો અને કહેવાતું હતું કે પોરબંદરની હદમાં પ્રવેશો એટલે કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જાય છે, પણ અત્યારે જે માહોલ જોવા મળી રહ્યો છે તેના પરથી ચોક્કસ કહી શકાય કે હવે એ વાક્ય ભૂતકાળ બની ગયું છે। ગુજરાતના પોરબંદરના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે અને તેનું કારણ છે હિરલબા જાડેજા। વાત એમ છે કે મૂળ પોરબંદર અને હાલ ઇઝરાયલમાં રહેતી એક મહિલાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં લીલુ ઓડેદરા નામની આ મહિલાએ હિરલબા પર પૈસાની ઉઘરાણીનો આરોપ લગાવ્યો છે, જેમાં તેણે કહ્યું છે કે મારા ઘરના અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે। મારા ઘરના લોકોની 15 થી 17 દિવસ પહેલા રાત્રે 2 વાગે હિરલબાના માણસો પૈસાના વહીવટ બાબતે લઈ ગયા છે અને ત્યાં ગોંધી રાખ્યા છે। મારા પર 1 કરોડ લીધાનો દાવો કરે છે। મેં તેની પાસેથી કોઈ 1 કરોડ લીધા નથી। તે લોકો મારા ઘરનાને પણ નથી છોડતા। મને એવું કહે છે કે પૈસાનો બંદોબસ્ત કર તો જ ઘરના બચી શકશે। મેં બધાયના હાથ પગ જોડી લીધા છે, તેમ છતાં કોઈને તે છોડતા નથી અને મારા ઘરનાને બચાવો તેવી હુંકાર કરી રહી છે। સૌથી પહેલા એ વિડીયો જોઈએ કે શું કહી રહી છે મહિલા। જય માતાજી, હું લીલુ ઓડેદરા, હાલ ઇઝરાયલ। હું એસપી સાહેબ તથા ગુજરાત પોલીસ તથા સીએમ પીએમ તથા મેર શક્તિ સેના તથા મારા વડીલો, ભાઈઓ, બહેનો અને પીએમ મોદી સાહેબ બધાની હાજરીમાં આ વિડીયો મૂકવા માગા કે હું બહુ પ્રોબ્લેમમાં હે। મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકે નાખ્યું। મેં કોઈના બૂસ નથી માર્યા, કોઈના રૂપિયા કાંઈ હતાડ્યા નથી। હું ખુદ વ્યાજ ભરા, મારા મેરે 1 રૂપિયો હે નહીં। મેન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે। મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે। મારા ઘરનાવની આજથી 15-17 દી પહેલા રાતે 2 વાગે હિરલબાના માણસો લેગા, પૈસાના વહીવટ બાબત લેન એણીના રાખી દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે। કરોડ રૂપિયો મને ભેરો કોઈ આપ્યો નથી કે લીધો નથી। બીજા નંબરમાં મારા ઘરનાવની છોડતા નથી। પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે। મેં બધાયના હાથ પગ પકડી લીધા, મારા કુટુંબના, મારા હગાવાલાના, મારા ગામના, મારું ગામ કુસડી હે, બધાયના હાથ પગ પકડી લીધા। 17 દીથિયાની બધાય મારા મદદ માગા મારા પરિવારની સેફટી માટે। કોઈ મારી મદદ કરવા આગળ આવતું નથી, કોઈથી મદદ થાય નથી। બીજા નંબરમાં હું કંઈ બીજો વિચારે નથી શકતી મરવા સિવાય। હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળી નથી ખબર, પણ મારા ઘરનાવની બસાવો, મારા ઘરનાવની બારણે કાઢો। મારો દીકરો, મારો ઘરવાળો ને મારો બાપ ત્રણેયના અટાણે હે। એટલા ટાઈમ થયાના એના મેરા કાંઈ ફોને નથી રહેતો, હું ફોન કરે હગા। મારા દીકરાની સહાદી અવાજ સાંભળવા જડે કે માં પૈસાનો મેળ કરતો અમે નીકળીએ। મારા દીકરાની 17મું વર્ષ પૂરું થવા આવ્યું, 12મા ધોરણમાં આવ્યો। મારો દીકરો નિહારી પણ જે હકતો ના બેહાડ્યો। એના માણસોની મેં રિક્વેસ્ટ કરી મારા દીકરાની ભણતર બગાડોમાં, અમારું કે નો હાલે, તમે પૈસાની સગવડ કરો, તમારે મેરે કંઈ હોય તો મૂકો, પણ મારા માથે કરજો હે ઓલરેડી। હું કાંથી પૈસા કરે ને દા એવું હે કે પૈસા લીધે મારા ઘરના અટાણે બેઠા, કોઈ રસ્તો મારા મેરા ને અટાણે। બીજા નંબરમાં જી મન ફાવે એ પબ્લિક મારા માથે રૂપિયા નાખે। મને ખબર હે કે કોણ હાસા હે કોણ ખોટા હે। કરોડો અબજો મોઢે રૂપિયા નાખ્યા મારા માથે અને મને ના સુધીની ધમકી મારે કે રૂપિયા કર ન અમે દવા પીએ જઈ। હું કોઈ પણ પબ્લિક દવા પીએ તો મારી જવાબદારી ને હું ખુદ મરવા માગા। મારા મેરા મર્યા સિવાય રસ્તો જ ને, કારણ કે મારા મેરા રૂપિયો ને ગમે એ મારું ચેક કરાવ લેવાની છૂટ। હું અટાણે વ્યાજુ ભરા, એ મારાથી 3% ને 4% 5% ભરાય ને બરાબર। જીણી મન ફાવે એ સડાવે ને કરોડ રૂપિયો નાખી દીધો। પબ્લિક 10ના 2 લીધલ હે, 4 લીધલ હે, 5 લીધલ હે। હું કોઈના બીજાના નામ દર્શાવવા નથી માંગતી, મારા ઘરનાવની બસાવેલીઓ હું તમારા મેરા હાથ જોડીને વિનંતી કરા, મારા ઘરનાવની બસાવેલીઓ। મારા ઘરના હાવ નિર્દોષ છે।
મન ફાવે એવી પબ્લિક વાતો કરે. મારા ઘરનાની કોઈ માણી રૂપિયા દીધા ને કોઈ મેરા ઈ લેવા ગા ને એ હાવ બીએગા ઈ હાથ દી એક ફેરે અવાજ સાંભળવા જડે તાર ઈ કહે કે જલ્દી રૂપિયાનો મેળ કર. મારે કાં રૂપિયાનો મેળ કરવા જવું? અટાણે મારી કોણ મદદ કરે? મેં બધાય મેરા ભલાયું કર્યું બરાબર. રાતે 2 વાગે લેગા એ પણ મને ખબર નહોતી. મને ચોથે દી ખબર પડી કે ના છે. હું બીએ ગઈ હતી, હું કોઈને કે ન થકતી અને એ મારા મર્યા સિવાય રસ્તો ને. કારણ કે હું કોઈ પાર્ટીનું માણસ ને કે કોઈ હું હાવ એક નોર્મલ પરિવારની હે. અમે કઈ એવા જાવ જલાલી વાળા ને રૂપિયા વાળા ને. બીજા નંબરમાં એવડા મોટા માણસ છે, મને બીક લાગે. પણ હું એક જ એસપી સાહેબની બધા ઉમેદવારની કહેવા માંગા કે હું એક ભારતની દીકરી હે, મેરની દીકરી હે. તમારા મેરા એટલી જ મદદ માગવા માંગા કે મારા પરિવારની બસાવેલીઓ નથી, તમારી ભલાઈ એની જિંદગી બસાવેલીઓ એની બીજા ઘણા પબ્લિક રૂપિયા આટલું હેરાન કરવા આવી છે તો એની સેફટી આપો અને એનું ધ્યાન રાખો ભાઈ. બાકી અમારા 3 જણા એ છે ને સૌથી હું છે અમારા શિયારનો જીવ જાય. જીવ સિવાય અમારો મેરો કોઈ નહીં. હું બધા એની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે. કોઈ મારી વાત સાંભળવા તૈયાર નહીં. મન ફાવે એવી વાતો કરે, કરોડો અબજોની. મારા મેરા કઈ હે નહીં. તમારે મારું બધું ચેક કરાવ લેવાની છૂટ છે. કોઈ વસ્તુ નથી મારા મેરા. હું એ થાકે ગઈ. હિરલબાને બંગલેથી મારા પરિવારની બસાવેલીઓ ભલાઈ એની સહી સલામત ઘેર લેવો, એની સેફટી આપો. હું એસપી સાહેબની દિલથી એક માં એના દીકરા હાટું તેને કહે. હું ઓલરેડી 6 મહિના પહેલા તમારી દીકરી જવાઈને મરે ગઈ. એને વાહે હું અડધી મરે ગલતા હે. એ મારો સહારો એક મારો દીકરો હે. એને વાહે છે એવું કે મારે એના હાટું જીવવું. અટાણેથી મને એટલી ધસથી બેહાડી દીધી કે હું આજે 17 દીથી અને કઈ નિર્ણય નથી લઈ શકતી, કઈ બોલે નથી શકતી. જ્યાં જડ્યા નથી પૈસા ગોતવાની કોશિશ કરા, કોઈ મને પૈસા દેતું નથી. 10 ના 20 સડાવ્યા, 20 ના પૈસા સડાવે ને કરોડો રૂપિયા નાખ્યા. મારા મેરા કઈ હેજ નહીં. હું દે હગા. હું આ ઇઝરાયલમાં મિતા પેલેટનું કામ કરા. મી બુશ મારે હું ભાગે નથી ગઈ. મેં કોઈના બુશ નથી માર્યા. કોઈ દીધા હોય તો હાંભા દીધો લઈશે મેળી. પણ મને મારા ઘરનાવની બસાવો એ હાવ નિર્દોષ માણસ છે. એને કોઈ વસ્તુની કોઈ કીધું ને કોઈ દીધા ને લીધા ને. અને એને આજ 15-17 દીથી હાલવે દીધા. હાવ એટલે હાવ રાખ માણસ છે મારા ઘરના. નકર તમે ગમે એના તપાસ કરાવી લીજો. અમારો કોઈ જગ્યાએ અમારો કઈ હાથ હોય તો અમે નેત કોઈ દી પોલીસ સ્ટેશનની પગથિયું ચડ્યું, નેત કોઈ દી વકીલનું પગથિયું ચડ્યા. અમે કોઈ ગેંગમાં નેત, કોઈ ભેરાઈ નેત. અમે હાવ નોર્મલ માણસ છે. ભલે એથી મારા ઘરનાવની બસાવેલીઓ. મહિલાએ આરોપ લગાવ્યો છે કે મારા પતિ ભના ઉડેદરા જમાઈ તેમજ દીકરા રણજીતનું અપહરણ કરાવ્યું છે. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસ અપહરણ, જમીન પ્લોટ, દાગીના આપી દેવા દબાણ અને જાનથી મારી નાખવાની ધમકી, પૈસા કઢાવવા માટે ગોંધી રાખવા મામલે ગુનો દાખલ કરી હિરલબા જાડેજાની ધરપકડ કરી છે. આ પહેલા હિરલબા અને લીલુબેન નામની મહિલાનો ઓડિયો પણ વાયરલ થયો હતો, જેમાં હિરલબા ઉઘરાણી કરતા સંભળાય છે. આ ઓડિયોમાં લીલુબેનના સગીર પુત્ર અને પતિના અપહરણ અંગેની ઘટનાની પણ વાતચીત થતી હતી, જેમાં રૂપિયાની ચૂકવણી અંગે ચર્ચા થઈ હતી. હિરલબા અને લીલુબેન નામની મહિલા વચ્ચેનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તે પણ સાંભળો. હિરલમાં હું તમને ખાલી એટલી જ વાત કરા કે પ્રમાણેથી તમારા હાથમાં હોડ નથી હતા. બેન આપ્યા હોય ને તો મને તું કે સાંભળ લીલું, મારે તો કઈ ખુદ નું સંતાન નથી, બરાબર છે. પણ હું ધર્મ અને નેગેટિવ ઉપર કઉ છું. મને પરમ દિવસે 16 લાખ નથી મળ્યા. તું કેસ કે 14 લાખ ઈ પણ મને નથી મળ્યા. મારે છે અને મને તમે સાબિત કરી દો એટલે મારે એ પૈસા મારે હિતેશ પાસે કઢાવવાની જવાબદારી. મિલન હાક્ષી બધાની હાજરીમાં હું વાત કરવા તૈયાર છું. કારણ કે મારે એવા ખોટા તને કહી દઉં, મેં તમારી યાર બોલીશ ને એટલા જ હું માંગીશ, બરોબર. એનાથી 1 પણ રૂપિયો વધારે હિતેશ ફોન માં તો હિતેશ પેલા મારી પાસે નંબર નતો લીધો એટલે હિતેશ ને મેં એમ કીધેલું તું તારે મને વાત કરાવી દે. એટલે હિતેશ મને વાત કરાવી દે, પણ પછી જે પૈસા હું આપું એની જવાબદારી હિતેશ ના જ લે ને બેન. ના હિતેશ જ લેતો, હિતેશ જ લેવતો ને દેતો, બરાબર. હિતેશ એને હું કોઈ માથે કઈ નાખવાના જ નથી. પણ ઇઝરાયલમાં શેકલું એટલા મને આપતા જતા. હિરલમાં મારા મેરા કોઈ જાતનો કોન્ટેક્ટ નતો ને હિરલમાં ઈ મળીને જ જોઈ. મેં હિરલમાં ને કોઈ કોન્ટેક્ટ મણી હિતેશ
સાચું કહું, ચિત્રમાં નહોતી આવી શરૂઆતમાં, 3 કે 4 વારમાં, બરાબર. પછી તો મેં હિતેશને કહી દીધું, ભાઈ જો કાલ સવારે તો તમે બધા વાતો કરો ને કઈક થાય તો પછી મારા પૈસાનું શું, એટલે તું મને બેનારે વાત કરાવી દે. મને હિતેશે વાત કરાવી દીધી લીલુ હારે. ત્યાર પછી નિયમ રાખ્યો તો જ્યારે જ્યારે પૈસા દઈ ત્યારે હિતેશ અને ઈ પણ તમને કીધું તો કે જો લીલુ તું લીલુ તું આમાં ઓલું કરો તો હું તો મારા ઓલામાં પાર્ટનરશિપ, બરાબર. આપણે ઈ પણ વાત કરી, બિઝનેસ કરી રહી છું એમાં એ આપણે છેલ્લા ફોનમાં વાત થઈ કે ભાઈ હું હમણાં એક બિઝનેસ કરી છું, લીલુ તારો વહીવટ ને સારું છે ને તું છે તો આપણે તને હું બિઝનેસમાં પાર્ટનર તરીકે રાખીશ. અને અત્યારે મેં લીલુને એમ કીધું કે બીજા બધા ઓલા હું કેવું કે આમ કુચડી વાળા ગયા તેલ લેવા, હું કોઈના વચમાં નથી પડવા માંગતી. મારા પૈસાનું ક્લિયર એક વખત કરી દે, બીજી વખત તું મને એમ કહી દે કે હિરલબા આ દાખલા 1 કરોડની પ્રોપર્ટી, તો હું તને કહીશ કે હાલે આપણે 1 કરોડનો વહીવટ કરશું. આપણે બિઝનેસ તમે દીકરી ના જી બોલાવો મણી મારી સારી રીતના. પણ મને પહેલી વખત હવે કેવું થયું કે આ બધા જે ડખા થયા એટલે હવે બધા હિતેશ પિતેશ બધાને કાઢી નાખવા પડે, સમજ્યા, તો જ આપણે બિઝનેસ કરી શકીએ. કાઢી નાખવા પડીએ, પણ કોઈ નહીં હોય કે હું બારના સત્ર સાયામાં હે કોક ની માર નાખવા માંગા તો એવું તો તમે નો થવા દો ને. એવું જ હું કોઈ કરું જ નહીં અને એ વાતમાં હું પડું નહીં ને. કોકના જયારે પડાતું હોય ત્યારે પડે. ના ના, આપણે બે ભેગા, એ તને કહી દઉં, જો આપણે બે ભેગા બિઝનેસ કરતા ને બે પાર્ટનર હોય ને તો પછી જે કઈ પ્રશ્નો આવે એમાં હું ખંભો મિલાઈને ઉભી હોય, એ તને કહી દઉં. પેલા ક્લિયર કર ને પછી મને કે એટલે આપણે હિતેશ વિજય હારાતમાં નથી એવી 100%, અને હું હિતેશ ને મોઢે કરાવડાવી દઉં. એ મારી જવાબદારી, કારણ કે મેં મન નથી આવ્યા એ તો હું ચોખ્ખું કહીશ ને કે હિતેશ ખોટું ન બોલી શકે ને મારી પાસે. પેલા તમારું આખું ચેકિંગ કરીને પછી મને કયો એટલે આપણે ફોનમાં વાત કરીએ. આ મેટર આપણે 1-2 દિવસમાં પૂરી. કોઈ તમને માર્યા હોય, તમારું અપહરણ કર્યું હોય, એવું કઈ? ઘરે પૈસા માંગવાના આવવા ફોન ને આવવા મીડ્યા પૈસા ના, તો મારી મમ્મી કઈ કૌભાંડ કર્યું એનું, અમે કંટાળી ગયા નથી. પછી ફોન નું બધું સ્વિચ કરીને અમે મેલી ને હિરલ બાબા મદદ માંગવા ગયા 11 તારીખે. પછી 3 દી ત્યાં રહ્યા, અમને અહીંયા ખવડાયું પીવડાયું રહ્યા. પછી 3 દી પછી અમે ત્યાંથી નીકળી ગયા ને અમે હડતા ફરતા અહીંયા. ક્યાં હતા અત્યારે તો જે મન ત્યાં કઈ નક્કી ન હોય, હડતા ફરતા ખાઈ પીને સુઈ જતા ગાડીમાં. અત્યારે પછી કંડોળે થી રાણાવાવ થી આવતા હતા, પછી વાયા ખબર પડે, પછી અમે ડાયરેક્ટ પોલીસ સ્ટેશને જ આવ્યા. ઓકે, બીજું કઈ કોઈ માર્યા હોય, કોઈ તમારું અપહરણ કર્યું હોય, હિરલબાઈએ તમને લઈને અપહરણ કરીને માર્યા હોય, એના પાકું? એ તો ખોટું બોલે છે કે સાચું છે? હા હા, જે પ્રમાણે વિડીયો અને ઓડિયો વાયરલ થઈ રહ્યા છે તેને ધ્યાને લઈને પોલીસે હિરલબાની ધરપકડ કરી છે. હવે આગળ પોલીસ શું કાર્યવાહી કરશે તેના પર દરેકની નજર રહેશે, કારણ કે એક બાજુ પોલીસની પ્રતિષ્ઠા તો બીજી જ બાજુ બાહુબલી પરિવારની ઇજ્જતનો સવાલ છે. ખેર, આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો OBS9 TV ન્યૂઝ. નમસ્કાર.